જય જીનેન્દ્ર. આજે પર્યુષણ મહાપર્વો ચાલી રહ્યા છે અને એમાંય મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી ભવ્યાતિ ભવ્ય રીતે 6 કોટી જૈન સંઘમાં થઈ. એમાંય પરમ પૂજ્ય હંસાબાઈ મહાસતીજી, પરમ પૂજ્ય રચનાબાઈ મહાસતીજીના માર્ગદર્શન હેઠળ અને પુનિતભાઈ સંઘ પ્રમુખ અને એમની કારોબારી ટીમના રાહબરી હેઠળ સંઘના ભાઈઓ બહેનો અને બાળકોએ ખૂબ જ સુંદર નાટકની પ્રસ્તુતિ કરી. એની અંદર આજે જે મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણી કરી એમાં 24 તીર્થંકરની માતાઓના રૂપમાં 24 બહેનો આવી અને પોતાના પુત્રના ગુણગાન ગાયા. એટલું જ નહીં પણ મહાવીર સ્વામીનું પારણિયું પણ ઝુલાવ્યું. તો બીજું નાટક હતું હૃદય પલટો. એ હૃદય પલટાની અંદર રોજના ઘર ઘરની અંદર જોવા મળતા સાસુ વહુના ઝઘડા અને કંકાસની અંદર અત્યારે સાસુનું પાત્ર એવું થઈ ગયું છે કે એને પીસાવાનું આવે છે અને વહુ કીટી પાર્ટીમાં ફરે છે. ત્યારે પાઠશાળાનું જ્ઞાન અને ધર્મનું જ્ઞાન એ અવળે માર્ગે જતી વહુને કઈ રીતે બચાવે છે અને આખું સંસાર કેવી રીતે દીપી ઉઠે છે તેનું રજૂઆત કરી. તો પાઠશાળાના બાળકોએ જ્ઞાનનું મહત્વ બતાવ્યું કે જ્ઞાન એવું છે કે તે તમને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે અને અમૃતનું પયપાન કરાવે છે. તો આવા જ્ઞાન દ્વારા એક ગાંડો રાજકુમાર પણ વિદ્વાન બની અને જૈન દીક્ષા લેવા તૈયાર થાય છે. ત્યારે એની માતા અને બહેનને પણ એમ થાય છે કે ખરેખર સાચો માર્ગ તો મહાવીર સ્વામીના બતાવેલો પંથ જ છે. એટલે આખો પરિવાર આ સંસારને મૂકી અને દીક્ષા પ્રયાણ કરે છે. ખૂબ જ સુંદર પોતાના ભાવો વ્યક્ત કર્યા છે આ બાળકોએ અને કલાકારોએ, જેમને ખૂબ ખૂબ અનુમોદના અને સાચી અનુમોદના આ પુનિતભાઈ અને જયેશભાઈની ટીમને આપીશ કે અમે જે જરૂરિયાત હતી એ બધી જ એમણે પૂરી કરી છે. થેન્ક યુ વેરી મચ. રાજમાતા મરુદેવી નાભી કુંતલ રાજાના મહારાણી, મારા પુત્ર ભરત ક્ષેત્રના પ્રથમ રાજા, પ્રથમ સાધુ અને પ્રથમ તીર્થંકર થયે. પ્રભુ મારી કુક્ષીમાં આવ્યા ત્યારે મને 14 સ્વપ્ન આવ્યા. મને પ્રથમ સ્વપ્ન ઋષભનું જોયું. એટલે મેં મારા પુત્રનું નામ ઋષભદેવ પાડ્યું. મારા પુત્રના દર્શન માત્રથી જ મારા ગાદી કર્મનો ક્ષય થયો અને પ્રથમ મોક્ષમાં જવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. 65,000 પેઢીને નજરે જોનાર એવી છું માતા મરુદેવી. બોલો બોલો ઋષભદેવ ભગવાન કી જય.
રંગે રમે આજ દેવ દેવીઓ રંગે રમે જન્મ મહોત્સવ સંભવ કુમારનો જન્મ મહોત્સવ સંભવ કુમારનો હોશેથી સૌ મનાય છે આજ દેવ દેવીઓ રંગે રમે પિતાશ્રી સંભવનાથની માતા સાવકી નગરીના ગીતારી રાજાની પત્ની શિવાદેવી પ્રભુનું અવતરણ જ્યારે મારી કૃષ્ણ થયું ત્યારે નગરમાં અસંભવ કાર્યો સંભવ થવા લાગ્યા. તેથી અમે અમારા પુત્રનું નામ સંભવ કુમાર પાડ્યું અને મને તીર્થંકરની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું અને હું તો ધન્ય ધન્ય બની ગઈ. હું તો ધન્ય ધન્ય બની ગઈ. ગીતાની શરણાઈ વાગે અવધિ જ્ઞાનના ઓજસ પથરાય કુમાર કેવા જગમગ જગમગ થાય કુમાર કેવા જગમગ જગમગ થાય અભિનંદન આજે હું આપું વંદન કરીને કરમું કાપું કુમાર કેવા જગમગ જગમગ થાય નગરમાં આનંદ આનંદ વ્યાપી ગયો. દેવલોકમાંથી દેવો મને અભિનંદન આપવા આવ્યા. તેથી મેં મારા પુત્રનું નામ અભિનંદન રાખ્યું. બોલો બોલો અભિનંદન સ્વામી કી જય. હું છું વનિતા નગરીના મહારાજા મેઘરથની મહારાણી સુમંગલા દેવી. મારી કુક્ષીએ પાંચમો તીર્થંકર અજીતનાથનું અવતરણ થયું. જ્યારે ગર્ભકાળ ચાલી રહ્યો હતો ત્યારે વાદી અને પ્રતિવાદીનો વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે તેનું સમાધાન કરવાની અને તેનો નિર્ણય લેવાની બુદ્ધિમત્તા એટલે સુમતિને મળી. તેથી જ મેં મારા પુત્રનું નામ સુમતિનાથ રાખ્યું. ખરેખર રત્નકુક્ષિણી સુમતિનાથની માતા બની, પાંચમા તીર્થંકરની માતા બની, ધન્ય બની ગઈ, ધન્ય બની ગઈ, ધન્ય બની ગઈ. બોલો પ્રભુ શ્રી અજીતનાથ ભગવાન કી જય. હું છું કૌશાંબી નગરીના મહારાજા ધરની પત્ની સુસીમા, મહારાણી સુસીમા. મને છઠ્ઠા પદ્મપ્રભુ ભગવાનની માતા બનવાનું સૌભાગ્ય મળ્યું છે. હું રત્નકુક્ષી માતા બની ગઈ. જ્યારે ગર્ભકાળમાં મારો પુત્ર હતો ત્યારે મને હજારો પાંખડીઓ વાળા અને એકદમ સુંદર સુશિક્ષિત અને સુગંધીમય એવા કમળ ઉપર સુવાનો દોહદ થયો હતો. એટલે મેં મારા પુત્રનું નામ પદ્મકુમાર રાખ્યું. પછી એણે પોતાના કર્મો કપાવી અને પદ્મ પ્રભુ બની ગયા અને હું રત્નકુક્ષી માતા બની ગઈ. બોલો બોલો પદ્મ પ્રભુ ભગવાન કી જય. આનંદ આનંદ છવાય
આજે સુવર્ણ ઘડી આવી આંગણીએ આનંદ આનંદ છવાય છે. હું કાશી દેશ અને વારાણસી નગરીના રાજા પ્રતિષ્ઠિતની રાણી પૃથ્વી અનુરાધા નક્ષત્રમાં મારી કુક્ષી પુત્રનું અવતરણ થયું. ગર્ભકાળ દરમિયાન મારી છાતી અને પેટના પડખાનો ભાગ ઉત્તમ અને સુશોભિત બન્યા. તેથી મેં મારા પુત્રનું નામ સુપાર્શ્વનાથ પાડ્યું. બોલો સુપાર્શ્વનાથ ભગવાન કી જય. હું છું ચંદ્રાનંદ નગરીના રાજા મહાસેનની પત્ની લક્ષ્મણા. હું છું સ્વામી ચંદ્રપ્રભુની માતા છું. મારો પુત્ર જ્યારે ગર્ભમાં રહ્યો ત્યારે મને આકાશમાં રહેલા ચંદ્રમાને પીવાની ઈચ્છા થઈ. કોઈ પીએ ચા, કોઈ પીએ દૂધ. અમારા મોટા ભાગના લોકો પીએ શું? તો ચા. પણ મને તો ચંદ્રમા પીવાની ઈચ્છા થઈ. મારા પુત્રની કાંતિ પણ ચંદ્ર જેવી જ હતી. મારા પુત્રનું નામ ચંદ્રપ્રભુ રાખ્યું. બોલો બોલો ચંદ્રપ્રભુ સ્વામી કી જય. દક્ષિણ ભારતની નગરી કાકંદી અને એ નગરીના રાજા સુગ્રીવ. હું એની પ્રિય રાણી રામા. મૂળ નક્ષત્રના યોગથી મારી કુક્ષીમાં ગર્ભનું અવતરણ થયું અને ગર્ભના પ્રભાવથી મારા સૌ કાર્યો સંપન્ન થવા લાગ્યા અને સૌ કાર્ય સંપન્ન કરવાની વિધિમાં હું કુશળ બની. તેથી એ પુત્રનું નામ સુવિધિનાથ રાખ્યું. પુષ્પના દોહદથી એમને પુત્રને દાંત આવવા લાગ્યા. તેથી તેનું બીજું નામ પુષ્પદંત પણ પાડ્યું. રોગસના પાઠમાં તમે બોલો છો ને, સુમિચ્છ પુષ્પદંત. એ જ સુવિધિનાથ ભગવાનની હું માતા છું. બોલો બોલો સુવિધિનાથ ભગવાન કી જય. જંબુદ્વીપ ભરત ક્ષેત્ર ભરતીપુર નગરીના દ્રઢરથ રાજાની મહારાણી હું નંદા દેવી. 10મા શીતલનાથ ભગવાનની હું માતા. એકવાર મહારાજને રોગોના કારણે શરીરમાં જ્વલન પેદા થઈ. ત્યારે ગર્ભના પ્રભાવે મારા સ્પર્શથી મહારાજને શીતળતાનો અનુભવ થયો. ઠંડક ઠંડક પ્રસરી ગઈ. આ ઘટનાને ગર્ભનો પ્રભાવ માની અમે અમારા પુત્રનું નામ શીતલનાથ પાડ્યું. બોલો બોલો શીતલનાથ ભગવાન કી જય. માતા પિતા જોઈ અરે ખાય
લાલનો જન્મ ઉજળાય, માતા પિતા જોઈ હરખાય. લાલનો જન્મ ઉજળાય, ગુલાબના ગોટા જેવો લાલ. લાલનો જન્મ ઉજળાય. સમૃદ્ધનગર શ્રીપુર ના રાજા વિષ્ણુ, એની હું રાણી વિષ્ણુદેવી. નલિની ગુલ્બ નામના વિમાનમાંથી એક સાધુનો જીવ મારી કુક્ષીએ ઉત્પન્ન થયો અને ચારે તરફ શ્રેય વધવા લાગ્યું. કલ્યાણકારી વાતાવરણ સર્જાયું. આવા શ્રેયસકારી પ્રભાવને કારણે અમે અમારા પુત્રનું નામ શ્રેયાંસ કુમાર પાડ્યું. બોલો બોલો શ્રેયાંસનાથ ભગવાન કી જય. ઉમરીના સોના હતા દ્વારા કુંવારજી, ઉમરીના સોના હતા દ્વારા રે લોટ. ઉમરીના સોના હતા દ્વારા કુંવારજી, ઉમરીના સોના હતા દ્વારા રે લોટ. આજે ચંપાપુરી મારા પણ માયા કુંવારજી, ચંપાપુરી મારા પણ માયા રે લોટ. હું છું ચંપાનગરીના મહારાજા, ન્યાયનીતિના ભંડાર એવા વાસુપૂજ્ય રાજાની રાણી જયાદેવી. જેઠ મહિનો, શરદીક્ષા નક્ષત્ર અને રહ્યો ચંદ્રમાનો યોગ. આવા શુભ અક્ષરે મારી કુખે પુત્રરત્ન ઉત્પન્ન થયું. અમે અમારા પુત્રનું નામ પિતાના નામ પરથી વાસુપૂજ્ય રાખ્યું. એવા વાસુપૂજ્ય ભગવાનની હું માતા જયાદેવી. બોલો બોલો વાસુપૂજ્ય ભગવાન કી નાકેરો પડો ને હીરાલાની ડોર, ઝુલાવે ઈરાણી ઝૂલે સામદેવીનો કિશોર. સોના કેરો પડો ને હીરાલાની ડોર, ઝુલાવે ઈરાણી ઝૂલે સામદેવીનો કિશોર. લડી લડી લાલના લોચન છોડી, માતા સમાદેવી અતિ હાર ખારી. ઘોરે બાંધ્યા ઘોરે આનંદનો સોર, ઘોરે બાંધ્યા ઘોરે આનંદનો સોર. ઝુલાવે ઈંદ્રાણી ઝૂલે સામદેવીનો કિશોર. અને ગુણના ભંડાર એવા વિષ્ણુના મહારાજા સમાધિની નામની મહારાણી છું. પુણ્યશાળી આત્માના અવતરણથી પ્રતિદિન મારી બુદ્ધિ, મારા વિચારો અને મારી મતિ વિમલ એટલે કે નિર્મળ થતી ગઈ. તેથી જ મેં મારા પુત્રનું નામ વિમલનાથ પાડ્યું. બોલો બોલો વિમલનાથ ભગવાન કી જય. આજે આનંદ છે રે અયોધ્યાપુરીમાં, આજે આનંદ છે રે અયોધ્યાપુરીમાં. અનંત કુમાર જન્મ્યા, આનંદ છે રે અયોધ્યાપુરીમાં. આજે આનંદ છે રે અયોધ્યાપુરીમાં. હું અયોધ્યાના રાજા બળવાન, ગુણોના ભંડારી, પરાક્રમી એવા પ્રતાપી સિંહ એવા શિરસેન રાજાની સુઈસા નામે પધરાવી છું. પુષ્યલક્ષના દિવસે મેં પુત્રને જન્મ આપ્યો. મારા ઘરમાં જ્યારે પુત્ર હતો ત્યારે મારા પતિએ અનંત બળવાન સેનાને જીતી લીધી. આ ઘટનાનો પ્રભાવ જાણી અમે અમારા પુત્રનું નામ અનંત કુમાર રાખ્યું. બોલો બોલો 14માં અનંતનાથ ભગવાન સ્વામી કી જય. સુરતા દેવીનો લાડલો ઘોડે ફૂલડાએ વોરમ ફોણી. કોણ ઝુલાવે પરણો ને કોણ
મોઢે ફૂલડાય ફોરમ ફોડી. હું છું 15મા ધર્મના ભગવાનની ભાગ્યશાળી માતા સુવ્રતા. હું દશરથ રાજાની પત્ની. પ્રભુ જ્યારે મારી કુક્ષીમાં અવતર્યા ત્યારે મને ધર્મ કરવાની ખૂબ જ ઈચ્છા થતી હતી. તેથી મેં મારા પુત્રનું નામ ધર્મનાથ પાડ્યું. બોલો બોલો ધર્મનાથ ભગવાન કી જય. ચિત્રાના ચોર ભાદરવો મહિનો ધર્મનો ચાલે ચોર. અચિરા દેવીની કુખે જન્મ્યા ચિત્રાના ચોર. રાજા વિશ્વસેના પિતા તમારા અચિરા દેવીના છોરે દુલારા. થનગન ઉછળે આનંદની છોડ. થનગન ઉછળે આનંદની છોડ. અચિરા દેવીની કુખે જન્મ્યા ચિત્રાના ચોર. હું છું અચિરા દેવી, હસ્તિનાપુર નગરીના રાજા વિશ્વસેનની મહારાણી. મારી કુક્ષીએ જ્યારે પુત્રરત્નનું અવતરણ થયું ત્યારે ઉગ્ર સ્વરૂપે મહામારી મૃત્યુનો આતંક છવાઈ ગયો હતો. પરંતુ ઉત્તમ ગર્ભસ્થ જીવના પ્રભાવે મહામારી મૃત્યુનો રોગ એકદમ શાંત થઈ ગયો અને ચારે બાજુ શાંતિ શાંતિ છવાઈ ગઈ. તેથી અમે અમારા પુત્રનું નામ શાંતિનાથ રાખ્યું હતું. શાંતિના દૂત, શાંતિના અવતાર એવા શાંતિનાથ ભગવાન કી જય. ચાવીને આડિયા ઉર્વનો પછી ચાવીને આડિયા સુરા માતાની કુખે અવતરિયા. સુરા માતાની કુખે અવતરિયા. સૂર્ય સમતે જસ્વી હાલો આનને જોગા જઈએ. આનને જોગા જઈએ. હું હસ્તિનાપુર નગરના પ્રભાવશાળી શિવસેન રાજાની પત્ની સુરા દેવી. સતયુગ કુંતીનાથ ભગવાનની માતા. ભગવાન જ્યારે મારી કુક્ષીમાં અવતર્યા ત્યારે મેં કુંતી નામના રત્નને ભંડાર સ્વર્ણમાં જોયો. તેથી મેં મારા પુત્રનું નામ કુંતીનાથ પાડ્યું. તે માંડલિક રાજા, ચક્રવર્તી અને તીર્થંકર પણ હતા. આવા ઉચ્ચ આત્માની માતા બનવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. બોલો બોલો સત્તરમાં કુંતીનાથ ભગવાન કી જય. દર્શનના લાલ માતા દેવકીના લાલ. માતા દેવકીના લાલ. ગાઉં રે હાલરડા હું તો હોં સખી. હોં સખી. સોના પારણીએ ઘૂઘરા વાગે. સોના પારણીએ ઘૂઘરા વાગે. બાળ જોવે ને હસવા લાગે. બાળ જોવે ને હસવા લાગે. રેશમ દોરીથી ઝુલાવે માતા પારણીએ પોઢાડે. માતા પારણીએ પોઢાડે. ગાઉં રે હાલરડા હું તો હોં સખી. હા તો હોં સખી. હું હસ્તિનાપુર નગરના સુદર્શન રાજાની પટરાણી મહાદેવી. મારી કુક્ષીએ 18માં અર્ણવ ભગવાનનો જન્મ થયો. તમને ખબર છે અમે અમારા પુત્રનું નામ અર્ણવ શા માટે પાડ્યું? પુત્ર જ્યારે ગર્ભમાં હતો ત્યારે મેં સ્વપ્નમાં ચક્રના આરા જોયા હતા. આરા હતા ચમકતા અને તેજસ્વી આરા જોયા એટલે અમે અમારા પુત્રનું નામ અર્નાથ પાડ્યું. બોલો બોલો શ્રી અર્નાથ ભગવાન કી જય. જય જિનેન્દ્ર. અંધાર મીઠીના હોજો એમાં મારી મણિપુરીનો મોત્સવ હોજો. સુવર્ણ
હું મિથિલા નગરીના રાજા કુંભસિંહ રાજાની પત્ની પ્રભાવતી, અમારી કુળ દીકરીએ દીવો થયો. હું સ્ત્રી તીર્થંકર મલ્લીનાથ ભગવાનની માતા છું. દીકરી જ્યારે ગર્ભમાં હતી ત્યારે મને દોહદ થયું. પચરંગી પુષ્પોથી સજાવેલી શૈયા પર મને બેસવાનું અને શયન કરવાનું મન થયું. વ્યંતર દેવોએ મારી આ ઈચ્છા પૂરી કરી. હું ખૂબ ખુશ થઈ. અમે અમારી દીકરીનું નામ મલ્લી કુંવરી પાડ્યું. બોલો બોલો મલ્લીનાથ ભગવાન કી જય. વચ્ચે એક જાહેરાત લઈ લઉં છું. આ બધા કલાકારો ખૂબ સરસ પોતાની વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે શ્રી સંઘ તરફથી દરેક જે કલાકારોએ ભાગ લીધું છે એના માટે 2500 રૂપિયા અને 1500 રૂપિયા જસવંતીબેન વિરશેનભાઈ બાછા તરફથી. બોલો બોલો હર્ષ હર્ષ. આવી રીતે દરેક દાતાશ્રીઓ કલાકારોને પ્રોત્સાહિત કરતા રહેશો એવી વિનંતી. આજનો દિવસ મને લાગે બહુ પ્યારો, મોસમ ઉજવાય છે કેવો ગુણ સારો. આજનો દિવસ મને લાગે બહુ પ્યારો, મોસમ ઉજવાય છે કેવો ગુણ સારો. જગતી લાગે છે સૌને નથી પ્યારો. આજનો દિવસ મને લાગે બહુ પ્યારો, મોસમ ઉજવાય છે કેવો રસ. હું છું હરિવંશ કુળના સુમિત્ર રાજાની પટરાણી પદ્માવતી અને રાજગૃહિના રાજાની મહારાણી સ્વામી મુનિ સુબ્રત ભગવાનની માતા. જ્યારે પુત્રનું અવતરણ મારી કુક્ષીમાં થયું ત્યારે મને મુનિઓ જેવા સુવ્રત પાળવાની ઈચ્છા થઈ. વ્રત પાળું, આરાધના કરું એવો દોહદ ઉત્પન્ન થયો. માટે અમે અમારા પુત્રનું નામ મુનિ સુવ્રત પાડ્યું. બોલો બોલો મુનિ સુવ્રત ભગવાન કી જય. કલ્યાણ કહું જવાય રે આજે ઉડા, અવસર આવ્યા આનંદના. જન્મ કલ્યાણ કહું જવાય રે આજે ઉડા, અવસર આવ્યા આનંદના. ઇન્દ્ર મહારાજા દોડી આવ્યા રે આજે હું છું મિથિલા નગરીની રાજા વિજયસેન રાજાની પત્ની વિપ્રા મહારાણી. મારી કુક્ષીએ જ્યારે 21મા તીર્થંકરનું અવતરણ થયું ત્યારે મિથિલા નગરી ઉપર શત્રુઓ લડાઈ કરી ચડી આવ્યા હતા. ત્યારે મિથિલા નગરીના એ લોકોને થયો કે મારા ગર્ભના પ્રભાવે એમની મતિ પલટી ગઈ. તેથી એ લોકો શત્રુઓ નમી પડ્યા અને વિજયસેન રાજાને વગર લડાઈ વિજય પ્રાપ્તિ થઈ. તેથી શત્રુઓ નમી ગયા. તેથી અમે અમારા પુત્રનું નામ નમી કુમાર પાડ્યું. બોલો નમી કુમાર ભગવાન કી જય. ઇતિહાસમાં અમર થયો નામ કે જ્ઞાન લઈને. ઇતિહાસમાં અમર થયો નામ કે જ્ઞાન લઈને.
હું છું સૌરેપુર નગરના મહારાજા સમુદ્ર વિજય રાજાની પત્ની શિવાદેવી અને 22મા તીર્થંકર હરિષ્ઠ દેવીની માતા. મારા ગર્ભમાં જ્યારે પુત્રનું અવતરણ થયું ત્યારે મેં એક સ્વપ્નમાં અરિષ્ટમય ચક્રધારા જોઈ. આ અરિષ્ટમય ચક્રધારા ખૂબ જ ઓજસ્વી અને તેજસ્વી હતી. આ અરિષ્ટ ચક્રધારા જોવાને કારણે જ અમે અમારા પુત્રનું નામ અરિષ્ટ નેમી પાડ્યું અને અત્યારે નેમનાથ ભગવાનથી પ્રચલિત છે. બોલો બોલો નેમનાથ ભગવાન કી જય. અજિનાસ ને અંદર જાઓ. પાર્શ્વનાથ ભગવાનની માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું ત્યારે મેં મારા પાસમાં એટલે કે પડખામાં સરકતું જોયું. તેથી મેં મારા પુત્રનું નામ પારસ પાડ્યું. બોલો બોલો પાર્શ્વનાથ ભગવાન કી જય. પાણી ઘંટડી વાગી રે ત્રિસરાને ઘરે. પાણી ઘંટડી વાગી રે ત્રિસરાને ઘરે. હે આવને જોવા જઈએ ઘંટડી વાગી રે ત્રિસરાને ઘરે. હું છું ત્રિશલા માતા, કુંડલપુર નગરના સિદ્ધાર્થ મહારાજાની મહારાણી. 24મા તીર્થંકર મારી કુક્ષીએ અવતરણ કર્યું ત્યારે અંતિમ તીર્થંકરની માતા બનવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું. ગર્ભકાળ દરમિયાન ભંડારમાં ધનના અને કોઠારમાં ધાન્યની વૃદ્ધિ 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 થવા માંડી. તેથી અમે અમારા પુત્રનું નામ વર્ધમાન સ્વામી રાખ્યું. બોલો બોલો વર્ધમાન સ્વામી કી જય. મહાવીર સ્વામી કી જય. ત્રિશલાનંદન વીર કી જય. મહાવીર કી ત્રિશલાનંદન વીર કી જય. મહાવીર કી વીર ઝૂલે ત્રિશલા ઝૂલાવે ઝૂલાવે. ગીત સુનાવે ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. વીર ઝૂલે ત્રિશલા ઝૂલાવે ઝૂલાવે. ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. ઘડીઓ મેં ઘડી હસે કરે મન મારી શિશુ બનીને ખેલે જગનો સ્વામી. દારૂભાઈ માતા પોડારે પોડારે. ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. સોનાના મૂર્તા
આરણી બાંધ્યા મોતીના ઝુમખા ગોપિયા હો જર હરા લેત કરે નીલમ પરવારા સુપા કેરી ગંધડીના કાયણ તારા રતણી દોરી બંધારે ગુણવંતીબેન ગુણશીલભાઈ શાહ તરફથી 1000 રૂપિયા પુષ્પાબેન સુભાષચંદ્ર શાહ તરફથી 1100 રૂપિયા સ્વરૂપીબેન ભીમજીભાઈ દોશી તરફથી હર્ષ હવે ભગવાન 24 તીર્થંકરનું પારણું ઝુલાવ્યું અહીંયા તો આ દેવલોકમાં પણ આનંદ છવાઈ ગયો છે અને દેવલોકમાંથી દેવકન્યાઓ પણ પોતાનો રાજીપો વ્યક્ત કરવા અંગભંગીની દ્વારા પોતાનો રાજીપો વ્યક્ત કરશે દ્વારા દોશી અને શ્રેયાસી દોશી. દીપકભાઈ સંઘવીએ અને 1100 રૂપિયા શાંતાબેન દેવજીભાઈ ગાંધી તરફથી, શાંતાબેન દેવજીભાઈ ગાંધી પરિવાર તરફથી 500 રૂપિયા જયશ્રીબેન રાજેન્દ્રભાઈ બાચા તરફથી, 500 રૂપિયા રશ્મિબેન શીતલભાઈ સંઘવી તરફ, રેશમાબેન શીતલભાઈ સંઘવી તરફથી હર્ષ. હવે હું માઈક પુનિતભાઈને આપીશ, તેઓ કંઈક જાહેરાત કરવા માંગે છે. હજી 2 નાટક બાકી છે એટલે પોતાનું સ્થાન જાળવી રાખજો બધા. ગાદી ભંડારમાંથી નીકળતી વસ્તુ અને એમાંથી બનેલા સિક્કા જેના ઉપર દાદા ગુરુનો પણ સિંબોલ રહેલો છે. કહેવાય છે કે આ સિક્કા જેના ઘરે જાય છે એ અભેરાયે ભરાઈ જાય છે. આવો એ સિક્કાનો પ્રભાવ રહેલો છે. અમને તો ગામો ગામે સિક્કાનો પ્રભાવ જાણવા મળતો હોય કે જે વ્યક્તિએ સિક્કો અહીંયાથી સિક્કો હાથમાં આવે અને ત્યાં ઘરે પહોંચે એટલી પહેલા તો એને ફોનમાં સમાચાર આવી ગયા હોય કે પપ્પા તમે સિક્કો લીધો અને ખરેખર આનો
વસ્તુ હાથમાં આવી ગઈ. આવો એ સિક્કાનો અનેરો પ્રભાવ રહેલો છે. તો જે પરિવાર ભાગ્યશાળી હશે, પુણ્યશાળી હશે અને જેના હૃદયની અંદર એવી પ્રેરણા રહેલી હશે એ અવશ્ય આવા સિક્કાઓને લેવા માટે કે મને હાથમાં આ સિક્કો દાદાના ભંડારમાંથી નીકળેલી કિંમતી વસ્તુ મારા હાથમાં ક્યારે જલ્દી આવે એવા ભાવથી અને ગણાથી અવશ્ય લેવા માટે બધા તૈયારી રાખજો. શાસન ઉત્તર દાદા ગુરુ આચાર્ય શ્રી અજરામજી સ્વામી કી. આવા આજે જે આપણે અત્યારે રાહુલભાઈ દર્શન કરાવીએ છીએ આ લીપડી સંપ્રદાય ત્યાંથી આવેલું જે પણ ભંડારામાં સોનું અને ચાંદી એની અંદર નાખવામાં આવે તેમાંથી જ આ સિક્કા બનીને આવે છે. આ સિક્કાનો ચડાવો આપણે 3 ચાંદીના સિક્કાના ચડાવો લઈ રહ્યા છીએ. આમાં જે પણ રકમ આવે છે તેની 20% રકમ આપણે સંપ્રદાયમાં સાધુ સાધ્વી ભગવંતના વૈયાવચની અંદર જાય છે. બાકીની 80% રકમ આપણે અહીંયા વૈયાવચ ખાતામાં રાખીએ છીએ. 1 વર્ષ બાદ જે પણ રકમનો વધારો થાય તે આપણે સર્વસાધારણમાં લઈ જઈએ છીએ. તો આવા બધા જ લાભ ટોટલ જેટલા સાધુ સાધ્વી ભગવંત છે એ દરેકના વૈયાવચનો લાભ અને સાથે સાથે હાલો આપણા શ્રદ્ધાના આયામ એવા અજરામણ દાદા જેના ચાંદીના સિક્કા આ ઘરે લઈ જવાનો લાભ મળશે. સાથે તેમનું નામ અહીંયા 1 વર્ષ સુધી આપણે બારે ગોચરમાં પણ રાખીએ છીએ. તો બધા જ લાભ એક સાથે આપણે અત્યારે કહીએ છીએ. પહેલા પ્રથમ ચાંદીના સિક્કાની ઉછાવણી અત્યારે બોલીએ છીએ. બધા જ ઉત્સાહપૂર્વક બધા ભાગ લેશો. 11,111 રૂપિયા, 15,555 રૂપિયા, 15,555 રૂપિયા. આવા અજરામણ ચાંદીના સિક્કા અને દાદાનો સિક્કાનો લાભ એની અત્યારે બોલી બોલાયેલી છે. 15,555 રૂપિયા, 20,222 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. 20,222 રૂપિયા, 21,121 રૂપિયા, 22,222 રૂપિયા, 25,525 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. 25,525 રૂપિયા બંને બાજુ છે. 27,727 રૂપિયા, 27,727 રૂપિયા લેડીઝ બાજુ. બરોબર, 27,727 રૂપિયા. આજે કુદરતે અજરામણ દાદા અને આચાર્ય ભગવાન આ બંને પણ જાણે સાક્ષાત હોય એવી અનુભૂતિ છે. અને આચાર્ય ભગવાન પણ આપણી બાજુમાં અત્યારે વિરાજમાન છે. જેની જાહેરાત આપણે અત્યારે દર્શન યાત્રા માટે આપણે હમણાં પછી કરશું થોડીક વાર રહીને. 27,727 રૂપિયા, 27,727 રૂપિયા. ઓ તમે લાભ સવાય લેજો કે અવસર આવા નહીં મળે. તમે પરોશીના કાનમાં કહેજો કે અવસર આવા નહીં મળે. સાચી વાત છે કે આપણા જે સ્થાનકવાસી સમાજમાં અત્યારે ફક્ત કલ્પસૂત્ર અને ફક્ત આ 3 ચડાવા જેવી જ બોલીઓ બોલાય છે. પછી આ ચડાવવાનો લાભ અત્યારે 1 વર્ષ બાદ ફરીથી આવશે. એટલે જ્યારે લાભ લેવાતો હોય ત્યારે અવશ્ય લઈ લેવો જોઈએ. 27,727 રૂપિયા, 27,727 રૂપિયા એકવાર, 28,828 રૂપિયા, 31,131 રૂપિયા. હાર સાર ખૂબ સરસ. 33,333 રૂપિયા, 35,535 રૂપિયા. અત્યારે અમે પણ એને ઓળખીએ છીએ, જે બોલે એટલે પછી લગભગ પાસે ચડાવો જાય. 35,535 રૂપિયા. ખૂબ સુંદર. આચાર્ય ભગવાનના 36 ગુણ હોય. અચ્છા, રાહુલભાઈ જે 36 ગુણ હોય આચાર્ય ભગવાનના 35,535 રૂપિયા, 35,535 રૂપિયા એકવાર,
₹35,535 બે વાર, ₹35,535 આડી વાર આદેશ આપીએ છીએ। ₹35,535 ત્રણ વાર। બોલો બોલો દાદા ગુરુ શ્રી હજરાબાજી સ્વામી કી જય। મંજુલાબેન ભોગીલાલ શાહ હસ્તે રેશમાબેન ના પુત્રવધુ વૃતિકા જય શાહ। ખૂબ ખૂબ ધન્યવાદ। એટલે લાભ લીધો છે હાથ અનુમોદના 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 ગુરુ ભૈયા રેશમાબેન એને પણ દાદા પ્રત્યે અસીમ શ્રદ્ધા અને આજે સવારે કુદરતી આપણે ફોન પણ કરેલો હતો કે હવે દીકરી માટે જાહેરાત કરવાના છીએ સાથે પુત્રોની સાથે બધા દીકરી દર્શન યાત્રામાં સાથે જોડાવાનું છે। આ પરિવારે ખૂબ સુંદર મજાનો લાભ લીધો છે। હવે આપણે બીજા ટર્નીના સિક્કા એની ઉછામણી અત્યારે બોલી રહ્યા છીએ। ખૂબ ઉછાળતા ભાવે બધા જ ભાગ્યશાળી લાભ લેશો। 11,111 રૂપિયા, 21,121 રૂપિયા, ખૂબ સુંદર 21,121 રૂપિયા, 21,121 રૂપિયા, 22,222, 22,222 રૂપિયા। પાછળ બારે બેઠા હોય તો એને પણ ક્યાંક અવાજ ના આવતો હોય તો અંદર આવી જાજો। 22,222 રૂપિયા, 22,222 રૂપિયા। ले जाएंगे वाले चरावा ले जाएंगे। આ બાજુની બહેનો કહે છે કે અમને આમાં દર્શન કરાવો તો આ બધાને એક એક બેનને આપું છું એ અજરનો ગુરુ બોલતા આવે ને એક એકને આપતા 22,222 રૂપિયા, 22,222 રૂપિયા, 22,222 રૂપિયા। 24 ભગવાનના નામ છે એક આંખ લઈએ આગળ। 24,242 રૂપિયા, ખૂબ ખૂબ ધન્યવાદ। 24,242 રૂપિયા, 24,242 રૂપિયા, 24,242 રૂપિયા, 25,525 રૂપિયા, 25,525 રૂપિયા। ભગવાન મહાવીર સ્વામીના 27 ભાવ છે એટલે આ ત્યાં સુધી તો જવું જોઈએ। 25,525 રૂપિયા, 25,525 રૂપિયા, 25,525 રૂપિયા। આપણી શ્રદ્ધાના આયામ ખરેખર આપણે તો અહીંયા સાક્ષાત એમને હાજરા હજુર છે। આપણે દાદાનું નામ લઈએ અને કામ થઈ જાય એવા દાદાનો સિક્કો આપણે ઘરે લઈ જવાનો છે, જેનો આંક આપણે અત્યારે બોલી રહ્યા છીએ। ચડતા ભાવ રાખી ખરેખર આ બોલીમાં બધા જ ભાગ્યશાળી પરિવારો ભાગ લે। 25,525 રૂપિયા, 25,525 રૂપિયા, 25,525 રૂપિયા એક વાર, પછી 25,525 રૂપિયા બે વાર, એક ટકો આપી આગળ। 25,525 રૂપિયા આડી વાર, कोई बोल निकाले कभी डरते
₹25,525 રૂપિયા, 26,626 રૂપિયા, ખૂબ ખૂબ ધન્યવાદ. 26,626 રૂપિયા. 27,271 રૂપિયા, 27,271 રૂપિયા, 27,271 રૂપિયા, 27,271 રૂપિયા. આપણા મોટા ગુરુજી ભૈયા જે પણ સ્તવન ગાઈને કહે છે આપશો તો પોતે જ વધશે, દાદાની કૃપા થશે. આવો ચડાવો ત્યારે આપણે લઈ રહ્યા છીએ. સામે મીઠાઈ છે પરંતુ મોંમાં મુકાય નહીં, સાગર ભર્યો સુખોનો એક ટીપું પીવાય નહીં. જીવતા મર્યા કરું છું એવા દર્દ જો થયા, ફરતી મુકુંદવા તો મુજથી જીવાય નહીં. આધનના દગલામાં મને શાંતિ નથી, મને શાંતિ નથી. ખૂબ સરસ બાપામાં દીકરો ગાય છે અને તમે બોલો છો આ ધનના ઢગલામાં મને શાંતિ નથી. 27,271 એક આંખ બોલીએ, આપણે ચડાવીએ, પછી આગળ આપણે વધશું. 27,271 રૂપિયા, 27,271 રૂપિયા. મોર જેમ્સ બાજુથી છે આ 27,271 રૂપિયા. એક આંખ બોલીએ, પછી ચડાવો દેશું, પછી આદેશ આપશું. વિચારી લો જી. 27,271 રૂપિયા એક વાર, 27,271 રૂપિયા બે વાર, 27,271 રૂપિયા અઢી વાર. હજી આદેશ આપીએ છીએ. હજી આગળ કાર્યક્રમ છે, હજી બે નાટક પણ છે, બધા કલાકારો રાહ જોઈ રહ્યા છે. ઝડપથી 27,271 રૂપિયા અઢી વાર. રાહુલભાઈ થઈ ગયો. હાલો. 27,271 રૂપિયા અઢી વાર. પછી ત્રીજું આગળ હજી વધારે જશે હો. 27,271 રૂપિયા અઢી વાર. 27,271 રૂપિયા ત્રણ વાર. બોલો બોલો દાદા ગુરુ શ્રી અજરામણજી સ્વામી કી જય. રોજભાઈ હરિલાલ બાબરિયાએ લાભ લીધો છે. અનુમોદના 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 અનુમોદના. જો દાદાને ભાવ છે કે પુત્રને જ્યારે આ પારણ્યમાં આજે 24 તીર્થંકરની માતાઓ આવીને ઝુલાવ્યો અને એને ભાવ થયા. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. આશીર્વાદ આશીર્વાદ જાગના આશીર્વાદ. 11,111 11,111 15,555 રૂપિયા. 21,121 રૂપિયા. 21,121 રૂપિયા. 22,222 22,222. લાસ્ટ ટાઈમ પહોંચ્યા ત્યાં સુધી તો પહોંચ્યા છે. 22,222
22,222 રૂપિયા. દાદા ગુરુની માય છે, અહીંયા લીલા ગુરુની માય છે. એક વખત બધા બોલીએ, દાદા ગુરુની મહેર છે, દાદા ગુરુની મહેર છે. ખૂબ ખૂબ ધન્યવાદ. 22,222 રૂપિયા. 22,222 રૂપિયા. 22,222 રૂપિયા. મનની મનમાં રહી જશે. આજે આ 3 સિક્કા ઉછામણી થયા પછી આટલા વર્ષે 3 ઉછામણી થશે. આટલા વર્ષ રહીને અત્યારે આપણા ઘરે આ ચાંદીનો સિક્કો પધરાવવાનો લાભ મળ્યો છે. અત્યારે બધા આપણે હાલતા ચાલતા છીએ, તો અત્યારે આવો લાભ લઈ લો. 22,222. 25,525. ખૂબ ખૂબ ધન્યવાદ. 25,525 રૂપિયા. 25,525 રૂપિયા. 25,525 રૂપિયા. 25,525 રૂપિયા. 25,525 રૂપિયા. 25,525 રૂપિયા. આજે 5મો દિવસ. હંસાભાઈ સ્વામીના અત્યારે શિષ્ય 5, આપણી આંગળી 5. આજે 5 નો છે. 25,000 રૂપિયા. 25,000 રૂપિયા. 25,525 રૂપિયા. 25,525 રૂપિયા. 26,626 રૂપિયા. 26,626 રૂપિયા. 26,626 રૂપિયા. 26,626 રૂપિયા. હજી 2 નાટક બાકી છે. બધા આ જોઈને બેઠા છે. ચડાવો હમણાં દેવાનો છે. ફટાફટ ચડાવો કહેવાય. બોલો. 26,626 રૂપિયા. 27,227 બે બાજુથી છે. બે બાજુથી આવ્યો છે. 27,000 તમારી બાજુથી 28,000. 29,929 રૂપિયા. 29,929 રૂપિયા. ખરેખર બેનો આ બાજુ જાવ નતો તૈયાર કરાવો. આવી લાગણી ત્રણે જગ્યાએથી પાછા ત્રણે બેનો ખૂબ સુંદર રીતે ચડાવો બોલી રહ્યા છો. એ બધા મેલો કેટલા જોરદાર રહેલા છે. તો માસવાડિયા 9 વર્ષ. આ બધા સંઘ માતાઓ છે. બધા આગળ બેસે સંઘ માતાઓ છે. ગીત બધા બોલી રહ્યા છે. 31,131. 31,131 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. 33,333. ભલે આ આવે પણ જેટલો સિક્કો ઉપર જશે દાદાની કૃપા એટલી વધશે. 33,333 રૂપિયા. આ ત્રીજો ચડાવો છે. ત્રણે બેનો બોલી રહ્યા છો. ખરેખર મનમાં ન રહી જાય. 33,333 રૂપિયા. પછી ખૂબ ખૂબ સરસ આવો ચડાવો જેની સાથે 20% રકમ આપણી સંપ્રદાયમાં જાય, બાકીની રકમ અહીંયા વૈયાવચ ખાતામાં અને ત્યારબાદ સર્વસાધારણમાં વપરાય અને 1 વર્ષ સુધી જેનું નામ રહે આવો દાદાનો સિક્કો આપણે ચડાવવાનો જે લાભ લઈ રહ્યા છીએ. બસ અને એક જ જાણ આપી અને પછી આપણે આદેશ આપશું. 33,333 રૂપિયા. ત્રણેય સંઘ માતાઓ ખરેખર આવો સુંદર મજાનો તમે જે લાભ લઈ રહ્યા છો. હવે જરાક જ પહેલ કરવાની છે, આગળ વધશો. હવે આદેશ આપશો 33,333 રૂપિયા. અને અહીંયાની જે 20% લીંબડીમાં જાય છે એ આ લોકમાં વિરાજતા 36 કરાવો. આચાર્યને પણ 36 છે. 36 હવે આટલા 6 વાસતી સાથે એક કહેજે જે આચાર્યના ગુણ 36 હોય તો આ ચડાવવાનો 8 અને ત્રીજો સિક્કો
જે 36,000 ની ઉપર જ જવું જોઈએ. આપણે એક આંખ બોલીએ લીમડીમાં 20% જે આપણી જાય છે એ 20% આ લોકની અંદર જેટલા જૈન સંત સતીજીઓ બિરાજમાન છે એની વયાવચમાં જાય છે. એટલે આપણે આ લોકના જેટલા પણ જૈન સંત સતીજીઓ છે એનો લાભ મળે છે બેઠે બેઠે. એટલે લીમડીની અંદર આપણે ત્યાં ઘણા સાધુ સાધ્વી ભગવંતો જે વયાવચમાં આવે ત્યાં વિહાર કરતા હોય દરેકનો લાભ મળે. આપણી આ રકમ ત્યાં જશે તો બધા જ સાધુ સાધ્વી ભગવંતોનો લાભ એક સાથે છે. ના બેન વચ્ચે એક અલગ અલગ હતી. એક આંખ આપીએ પછી આગળ કરશું. એક આંખ આપી દો. રાત જોઈએ છીએ ત્રણેયમાંથી બોલો. ચુપ ચુપ કરે જરૂર કોઈ બાત હૈ, चुप चुप करे जरूर कोई बात है, तिजोरी पीछे चाबी सिखानी के पास है, तिजोरी की चाबी सिखानी जी के पास है. આ સત્યની સામે જોશો તો ભાવ આવી જશે. જરા કામ આમ લાગણીથી જો એક વખત 33,333 રૂપિયા જે આપણે બોલ્યા છીએ એક આંખ આપવાનો છે એટલે આગળ આપણે પૂરું કરીએ છીએ ઝડપથી. જલ્દી આલો જેટલા જલ્દી બોલશે જલ્દી દાદા કૃપા વરસાવશે. સાંભળો અત્યારે કહીએ છીએ એક જ એક આંખ પછી જઈએ ત્યારે 33,333 રૂપિયા એકવાર મનની મનમાં રહી જશે. લાવો જાય છે આસમાંથી એક આંખ બોલી જો તમને આવી જાય. દાદા ગુરુની કૃપા થાય, અજરમય ગુરુની મહેર થાય. 33,333 રૂપિયા બે વાર. હવે જાય છે પોણા ત્રણ વાર, પોણા ત્રણ વાર, પોણા ત્રણ વાર. 33,333 રૂપિયા અઢી વાર, પોણા ત્રણ વાર જાય છે. બોલી નાખીએ. બોલો બોલો બોલો. એમને બોલાય હા કે તો બોલાય. 33,333 રૂપિયા ત્રણ વાર. બોલો બોલો દાદા ગુરુ શ્રી અજરામજી સ્વામીની. અશ્વિનાબેન રોહિતભાઈ હરિલાલ બાબરિયાએ લાભ લીધો છે. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. આગળ આવી જજો. જરા આમ આવી જાવ તો ભાઈ મોબાઈલ કરી. જરા અજી જગ્યા મને ભાઈઓ આવે છે તો સામે આવી જાવ દેશભાઈ. દાદા ગુરુની મહેર છે, દાદા ગુરુની મહેર છે, ભાવ ગુરુની મહેર છે. બોલો મારા સ્વામી ભગવાનની જય. બીજો શીખો નરસ્વામી જીયાન ધર્મભાઈ રોહિતભાઈ હરિલાલ બાબરિયા પધારો બાબરિયા પરિવાર. બધા છોકરાઓ બધા આવી જશો. આવો. ખરેખર સિક્કા લઈ ગયા. અહીંયા જેનો ચાતુર્માસ છે એ જ રાશિવાળા લઈ ગયા છે હો. રેશમાબેન એ પણ એક રાશિ છે, રોહિતભાઈ પણ એક રાશિ છે. એટલે તુલા રાશિ હંમેશા તુલા રાશિ જોરદાર હોય.
દાદા ગુરુની મય છે, દાદા ગુરુની મય છે, ભાવ ગુરુની મય છે, શુદ્ધ માણસો ભગવાન કી લીલા સિંગાના પણ એક દાતા છે. હવે ત્રીજો સિંગો અર્પણ કરવામાં આવે છે. દાદા ગુરુની મય છે. દેવો બધે સત્સંગને કંઠો બોલો. દાદા ગુરુની મય છે. આજનો દિવસ કેવો છે? સોના દેવતા મેળવું છું. દેવદેવમાં સ્વામી ભગવાન કી. હવે આપણે બીજા નાટકની તૈયારી પર જઈ રહ્યા છીએ. તો એકી જય જય. ધન્યવાદ ધન્યવાદ. મહાકવિ કાલિદાસ બન્યા અને જો ગુરુ પાસેથી સાચું જ્ઞાન મળે તો ભવનો બેડો પાર થઈ જાય. તો આવો માણીએ ગુરુ વિના જ્ઞાન નહીં. ગાંડા રાજકુમારના પાત્રમાં છે ધર્મ ગાંધી. જેનું નામ બોલાય એ કલાકાર અહીં આવી જશે. માતાના પાત્રમાં છે ટ્વિંકલબેન ગાંધી. ગુરુજીના પાત્રમાં છે યશ સંઘવી. સુદર્શન શેઠના પાત્રમાં છે હેત ગાંધી. મોટી બહેનના પાત્રમાં છે પંક્તિ મહેતા. ત્રણ શિષ્યોના પાત્રમાં છે ભવ્ય દોશી, યુવરાજ શાહ અને ક્રિયા પટવા. બધાય અત્યારે સ્ટેન્ડ બરોબર નથી તો માઈક હાથમાં લઈ લઈને બોલજો, બરોબર થશે એકદમ બરોબર. એટલે કોઈ માઈક વગર નહીં બોલતા, બધાય માઈક લઈને બોલજો. હવે યસ તમારી ગોઠવણી કરી લેજો. ગોળ ફરી રહ્યો છે. તે ખુરશીમાં બેસીને ચપ્પુથી કાપતા કાપતા ગીત ગાય છે. મારી આ દુનિયા, મારી આ દુનિયા, મારી આ દુનિયા, મારી આ દુનિયા. જો સૌ લોકો રે આ, જો સૌ લોકો રે આ. કેવો મજાનો હું તો, કેવો મજાનો હું તો. નથી કોઈ મને પૂછનારું, નથી કોઈ મને પૂછનારું. મારી આ દુનિયા, મારી આ દુનિયા. ત્યાંથી શેઠ નીકળે છે. એ રાજાનો કુંવર પણ ગાંડાના તે કઈ ગામ હોય, કોઈ એકાદ બે મૂર્ખાના જેવા રખડતા હોય. છે કાંઈ ચિંતા, છે કાંઈ ફિકર. એ મૂર્ખા ઉમર મજામાં છે? કોણ હું? હું મજામાં. જો હું આ કાપું છું, જેના ઉપર હું બેઠો છું એને જ હું કાપું છું. જોયા છે કોઈ મારા જેવા મહાન ઠાકરી? ગોતવા જાને તો એ કોઈ મારા જેવો પરાક્રમી એટલે જોવાય ન મળે. હો હે ભગવાન, આને ક્યારે બુદ્ધિ આવશે? જે ડાળ પર બેઠો છે અને એ જ ડાળને કાપે છે, એને મોટની તો બીજું શું કહેવાય? એ મૂર્ખા ભળી જઈશ ને તો આવી જશે. બોલ તું મૂર્ખ, તું મને મૂર્ખ કહે છે? જા તું જ મૂર્ખો. જાણે છે હું કોણ છું? હું રાજાનો કુંવર, મારી બેટીનો લાડે કયો લીરો છું, સમજ્યો? બોલ. એ ભગવાન, આની બુદ્ધિ આ. એ રાજાનો કુંવર આ અક્કલ વગરનો મૂર્ખ છે. જા તું જ મૂર્ખો, તું ગાંડો. આવે યાર
હવે કુમાર પણ પોતાના ઘરે જાય છે. બહુ ભૂખ લાગી છે. ચાલ ઘેર જાઉં. માં, ઓ માં, માં, મારા રાણી માં, 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 મને બહુ ભૂખ લાગી છે. મને બહુ ભૂખ લાગી છે. મને ખાવા આપો. ઓહો, શાંતિ રાખ, આપું છું ને. માં, આને ખાવા આપી દો ને. હે ભગવાન, મેં તો આપની પાસે કોઈ સુરવીર, પરાક્રમી અને બુદ્ધિશાળી પુત્ર માંગ્યો હતો, પણ આપે મને આવો અલ્પબુદ્ધિ પુત્ર આપ્યો. કેવો ભાગ્યહીન છે કે જેના જન્મતા જ રાજાએ અમને બંનેને ત્યજી દીધા. અરે, આવા પુત્ર કરતા તો હું પુત્રહીન હોત તો જ સારું હોત. માં, 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 જા, દૂર થઈ જા. માં શું કામ ગુસ્સો કરે છે? એ તો મૂરખ છે, પણ હું તો છું ને, તારા સારા દિવસો પાછા લાવવાનો જરૂર પ્રયત્ન કરીશ. અરે, તું તો મારી મોટી બહેન છે. મને ભૂખ લાગી છે. મને ખાવા આપ. ચૂપ! આખો દિવસ ખાંડા કાઢવા અને રોટલા તોડવા સિવાય તને બીજું કોઈ કામ છે? નીકળ, મૂરખ! તે મને મૂરખ કહ્યું. મને મૂરખ કહેનારી તું કોણ? છોડ, છોડ! બોલ, બીજી વાર બોલીશ છોડ! મને મૂરખ કહીશ. છોડ! એક વાર નહીં, 100 વાર મૂરખ કહીશ. મૂરખને મૂરખ ના કહો તો બીજું શું કહો? આખું ગામ, માતા અને તું પણ મને મૂરખ કહે છે. હવે હું આ ઘેર મૂકીને જાઉં છું અને પાછો વિદ્વાન બનીને જ આવીશ. વીરા, વીરા ઉભો રે! વીરા, ક્યાં જાય છે? હાશ, ગયો. મહેનત વગર મારો માર્ગનો કંટક દૂર થઈ ગયો. હવે આ રાજ્ય પર હું જ રાજ કરીશ. બેટા, કુમાર ક્યાં ગયો? માં, એ ગુસ્સામાં કેમ નીકળી ગયો છે? થોડી વારમાં પાછો આવી જશે. ચાલ, આપણે જમી લઈએ. દ્રશ્ય 2. કુમાર ફરતો ફરતો એક ઉપાશ્રયમાં, જ્યાં ગુરુદેવ બાળકોને ભણાવતા હોય છે, ત્યાં પહોંચી જાય છે. જુઓ હવે શું થાય છે. ખરો ચમત્કાર તો અહીં જ થશે. નમો સીતારામ, નમો સાયરિયામ, નમો ઉવાચાર્યામ, નમો લોહે સવસામ્રામ. અરે, આ શું? અહીં આટલા બધા બાળકો શું કરે છે? આ કોઈ ગુરુજી છે જે આ બધા બાળકોને ભણાવે છે. કેવા સરસ છે. મને તો બહુ ગમી ગયા. કોણ છે ભાઈ તું? તમે મને ભાઈ કહ્યું. લોકો તો મને પાગલ, ગાંડો, અક્કલ વગરનો કહે છે. તમે કેટલા સારા છો. શું તમે મને ભણાવશો? મારા જેવા મૂર્ખને વિદ્વાન બનાવશો? પાઠશાળાના બાળકો અંદર અંદર વાતો કરે છે. એવો ગાંડો છે સાહેબ. શું ગુરુદેવ, હવે આ ઘાટાને વાન બનાવશે તો શું આપણને નહીં ભણાવે? અરે તું હશે કઈ તો હમણાં જ વાંદાને વાડી મૂકશે. જો બેટા, તારે ભણવાની ઈચ્છા હોય તો તું પણ આ બધાની સાથે બેસી જા. બધા છોકરા મોં બગાડે છે, તેનાથી દૂર ભાગે છે. અરે, થોડો દૂર બેસ. બેટા, તારું નામ શું છે? ગુરુદેવ, મારું નામ કુમાર છે. હે બેટા, તારી ચોપડી આજનો દિવસ કુમારને ભણવા દે. ગુરુદેવ, પરંતુ હું તો નિરક્ષર છું. મને વાંચતા લખતા કંઈ આવડતું નથી. ઠીક છે, તો હું તને જે પાઠ આપું તેનું તું બતાવ. આપના પાઠ મૂકીને
નવા શિષ્યના સ્વાગતમાં ભળી ગયા. હા ભાઈ હા, હું તો હવે જૂના થઈ ગયા. કુમાર બોલ બેટા. નમો હરિહંતાણમ. નમો 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 નમોરી નમોરી નમોરિયંતા નમોરિયંતા. નમો સીતાણમ. નમો શ્રી નમો શ્રી નમો શ્રી નમો શ્રી નમો સીતારામ. નમો આયરિયાણમ. નમો આય નમો આય નમો આય નમો આય નમો આય નમો આયરિયા. નમો ઉવજાયાણમ. નમો ઉવસ નમો ઉવસાય. નમો લોય સવસંગણમ. નમો લોય ઉદે નમો લોય સર. ગુરુદેવ, હું આપનો ઉપકાર ક્યારે નહીં ભૂલું. બધા બાળકો પોતાના ઘરે જાય છે. ગુરુજી નથી આવ્યા. ચાલો રમી લઈએ. અરે આજે તો ઉપાસનામાં ખૂબ જ દૂર છે. અહીં બેસવું કે? કુમાર સાવેણી લઈને વાળવા લાગે છે. ચાલો, ગુરુદેવ આવી ગયા. બધા બાળકો મધેડ વંદામી કરશે. ચાલો ગુરુદેવ, મતે ગુરુદેવ સાદામાં છો. જી બાળકો, દયા પાડો. ગુરુદેવ, આજે ધર્મકથા કરવાનો દિવસ છે, તો ધર્મકથા શરૂ કરી દઈએ ને. પરંતુ કુમાર નથી આવ્યો. ગુરુદેવ, એના આવક ન આવવાથી ફરક શું પડે છે? તમે એને ગમે તેટલું શીખવાડશો પણ એને કઈ આવડતું જ નથી. લક્ષણા મંદાવે ગુરુદેવ, આપને શ્રદ્ધા હોય તો પાઠ શરૂ કરીએ. હા ભાઈ હા, ગુરુદેવ તો તમે તો ગુરુદેવના માનીતા શિષ્ય છો. ગુરુદેવ તો તમારી જ રાહ જોતા હતા. ચાલો બાળકો, તો આજે હું તમને થોડા પ્રશ્નો પૂછીશ. જે પ્રશ્નનો અભ્યાસ તમે 8 દિવસ પહેલા વાંચના, ધર્મકથા અને વ્યાખ્યાનમાં કર્યો હતો. ગુરુદેવ, પ્રશ્ન થોડા સહેલા પૂછજો. ભલે. તો એ કહો કે ભગવાન મહાવીર સ્વામીને સૌથી વધુ ઉપસર્ગ કોણે આપ્યા હતા? ગુરુદેવ, આવું તો મેં સાંભળ્યું જ નથી. ભગવાને પણ કોઈ ઉપસર્ગ આપી શકે? બેટા, તો વ્યાખ્યાનમાં સૂતી જ હોય છે, એટલે તને તો કઈ આવડશે જ નહીં. ચાલો, બીજા કોઈને આવડે છે? બધા એકબીજાના મોઢા જોવે છે. જી ગુરુદેવ, શૂળપાણી અક્ષે પ્રભુને આખી રાત ઉત્સર્ગ આપ્યા હતા. ખૂબ સરસ કુમાર. હવે એ કહો કે સામયિક કેટલા દોષ ટાળીને કરવી જોઈએ? મને તો જવાબ નથી આવડતો. શું તમને આવડે છે? ગુરુદેવે 2 દિવસ પહેલા સમજાવ્યું હતું પણ યાદ જ નથી આવતું. કુમાર, શું તને આવડે છે? જે સવાલનો જવાબ પણ ના આવડે એ કુમારને શું આવડવાનું છે? જી ગુરુદેવ, 32 દોષ કાઢીને સામયિક કરાય છે. શાબાશ કુમાર, શાબાશ. આજે કુમારને જવાબ આવડ્યા, પરંતુ તમને નહીં. તો બાળકો સાંભળો, જ્યારે ગુરુદેવ વાંચના, વ્યાખ્યાન અને ધર્મકથા કરે ત્યારે તમે રમત કરો, જ્ઞાન અને જ્ઞાનીની નિંદા કરો, તમે જ્ઞાન ના આપો તો તમે જ્ઞાનાવરણી કરવાનું બંધ કરો છો, અને હસતા હસતા બાંધેલા કરો કેમે કરીને છૂટતા નથી. તેથી જ્ઞાની અને જ્ઞાનીનો, ગુરુજનનો આદર, સત્કાર, ભક્તિ કરવાથી તમારા જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોક્ષમ થાય છે. માટે કુમાર, હવે તારા જ્ઞાનાવરણી કર્મ તૂટી ગયા છે, અને તું પણ આ બધા જ બાળકો જેવો તેજસ્વી અને ઓજસ્વી થઈ ગયો છે. એ તો આપની કૃપા છે ગુરુદેવ.
મુજ અભાગી પર એક રૂપિયા વધુ કરશો. મારે હવે ઘેર જવું નથી, પરંતુ આપની સાથે જ આ ગુરુકુળમાં વસવું છે. શું તમે મને દીક્ષા આપશો? કુમાર, તું શોક પાત્ર જીવ છું. મને તને દીક્ષા આપવામાં કંઈ જ વાંધો નથી, પરંતુ તું તારા માતા પિતા અને પરિવારજનોની આજ્ઞા લઈ જાવ. ઠીક છે ગુરુદેવ, હું અત્યારે જ મારા માતા અને પિતાની આજ્ઞા લેવા જાઉં છું. તમે મને આશીર્વાદ આપો કે તેઓ મને તરત જ રજા આપી દે. કુમાર, મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે. કુમાર માતાની રજા લેવા જાય છે, જોઈએ હવે શું થાય છે. અને ઘરે જતા જતા પિતાજીએ તો જન્મતા જ મારો અને માતાજીનો ત્યાગ કરી દીધેલો, માટે તેઓની આજ્ઞા લેવાની તો કોઈ જરૂર જ નથી. અને માતા અને મોટી બહેન માટે તો બહુ જ રૂપ જ હતો, માટે તેઓ તો મને તરત જ રજા આપી દેશે. નગરમાં પ્રવેશતા જ સામે શેઠ મળે છે. અરે શું આ વાત છે? અરે આ બુદ્ધિવાળો આટલો ડાયો ડમરો કેવી રીતના બની ગયો? પ્રણામ સુમતિ શેઠ, તબિયત સારી છે ને? હા હા બેટા, સારી છે. માં, માં, મોટી બહેન, માં, 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 હું આવી ગયો. કેમ તબિયત સારી નથી રહેતી? શું થયું છે? વીરા, ભાઈ, તું આટલા સમયે અહીંયા? જી, પ્રણામ મોટી બહેન. બેટા, તું આટલો સમય ક્યાં રહ્યો? કેવી રીતે રહ્યો? અને તને સારું કેવી રીતે થઈ ગયું? માતા, મને સાચો માર્ગ બતાવનાર, મંદ બુદ્ધિમાંથી વિદ્વાન બનાવનાર સાચા ગુરુદેવ મળી ગયા હતા. અને હવે હું તને ક્યાંય નહીં જવા દઉં. આજે આપણે તારા પિતાજી પાસે જશું, અને તે તને જોઈ અને ખૂબ જ ખુશ થઈ જશે, અને તને ભાવિના ઉત્તરાધિકારી તરીકે તને સ્વીકારી અને ખૂબ જ લાડ કરશે, અને સંભવ છે કે તને ભાવિના રાજા તરીકે પણ ઘોષિત કરી દે. અરે શાંત થઈ જાઓ માતા, પરંતુ મારે કાંઈ જોઈતું નથી. હું તો અહીં તમારી આજ્ઞા લેવા આવ્યો છું. આજ્ઞા? જેની આજ્ઞા વીરા? મારે હવે અહીં રહેવું નથી, પરંતુ મારે મારા ગુરુદેવ પાસે દીક્ષા લેવી છે, તેની આજ્ઞા. શું તું દીક્ષા લઈ લઈશ? તને તારી માતાનો વિચાર જરાય નથી આવતો? અમે તો નિરાશાના અંધકારમાં જીવતા હતા. તું આવ્યો તો એક આશાનું કિરણ જાગ્યું, અને જો તું દીક્ષા લઈ લઈશ તો હવે અમારું શું થશે? અમે ક્યાં જશું? અમારું શું થશે? અરે માતા, શાંત થાઓ, મારી વાત સાંભળો. હું તો પહેલા પણ કોઈ જ કામનો ન હતો, તમારા માટે બોજરૂપ જ હતો ને. તો ત્યારે તો મોટી બહેન જ આ રાજ્ય પર રાજ કરવાની હતી ને, તો હવે કેમ નહીં? વીરા, એ મારી ભૂલ હતી. હું સમજતી હતી તારા ગયા પછી પિતાજી મને રાજકુમારી ઘોષિત કરી દેશે, આ રાજપાટ મને સોંપી દેશે, પણ એવું ના થયું. તારા ગયા પછી પિતાજી મારો પણ ત્યાગ કર્યો, મને પણ ઘરમાંથી કાઢી મૂકી, અને હવે તું જ મારી આશા છે. તું તમને સુખી કરી શકે એમ છે. અરે મોટી બહેન, મારા ગુરુદેવે કહ્યું છે કે પારકી આશ સદાની રાશ. હું શું તમને સુખી કરું? તમે પોતાના સુખ દુઃખના કરતા અને ભોગતા છો. જે લોકોએ તમને છોડી દીધા છે તેમની પાસે ભીખ માંગવાથી તેઓ તમને ક્ષણિક સુખ આપી પણ શકે, પણ પછી શું? તો બેટા અમે હવે શું કરીએ? ક્યાં જઈએ? માતા, મોટી બહેન, જો તમને સાચું સુખ જોઈતું જ હોય તો ચાલો પ્રભુ વીરના શાસનમાં. ત્યાં આપણે પૂજ્ય ગુરુદેવ પાસે તેમના ચરણોમાં સમર્પિત થઈ જઈએ. તેઓ જ આપણને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાનો સાચો માર્ગ બતાવશે.
બેટા, તારી વાત તદ્દન સાચી છે. તો ચાલો અમે પણ તારી સાથે દીક્ષા લેવા જઈએ. વાહ, તો સોનામાં સુગંધ પડે. ચાલો આપણે ત્રણે ગુરુદેવના ચરણોમાં સમર્પિત થઈ જઈએ. ગુરુદેવ કેવા ખુશ થઈ જશે એકના બદલે 3 શિષ્યો પામીને. હા હા, તો ચાલો આપણે હમણાં જ ગુરુદેવ પાસે જઈએ અને તેમના ચરણોમાં સમર્પિત થઈ જઈએ. જુઓ જુઓ, એક ગાંડો પણ વિદ્વાન બની દીક્ષા લે છે. તેની સાથે માતા અને બહેન પણ. અહીં પણ એક સ્કીમ જેવું લાગે છે કે 1 બાય 2 ગેટ ફ્રી, એટલે કે એક ખરીદો તો 2 ફ્રીમાં મળશે. અને મા સતીજી, તમારું ચાતુર્માસ સફળ થવા જઈ રહ્યું છે. એક સાથે આખો પરિવાર દીક્ષા લઈ રહ્યો છે. તમને અભ્ય શિષ્યાઓ મળી રહી છે. વાહ, ખૂબ સરસ. તારો નાદ છે, સંયમ લીલો વાદ છે. એક ધક્કા ઓર દો, સંસાર કો છોડ દો. મારો ભાઈનો દીક્ષા લે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. મારી બેની દીક્ષા લે. વાહ ભાઈ વાહ, ભાઈ વાહ. વિરતી દળનો વેશ પ્યારો પ્યારો લાગે રે. વિરતી દળનો વેશ પ્યારો પ્યારો લાગે રે. સંસારીનો સંગ મારો મારો લાગે રે. વિરતી દળનો વેશ પ્યારો પ્યારો લાગે રે. એક મનોરથ એવો છે, વેશ સમરનો લેવો છે. એક મનોરથ એવો છે, વેશ સમરનો લેવો છે. અંતરની એ પ્યાસ છે, સંયમની અભિલાષ છે. અંતરની એ પ્યાસ છે, સંયમની અભિલાષ છે. મારા જીવનનો એક જ સાર, સંયમ નહીં કરવો ઉંકાર. મારા જીવનનો એક જ સાર, સંયમ નહીં કરવો ઉંકાર. વીર પ્રભુનો અંશ મરે, ગુરુ ગૌતમનો વંશ મરે. વીર પ્રભુનો અંશ મરે, ગુરુ ગૌતમનો વંશ મરે. સિદ્ધિ માટે ગાવી પડે સાધના વિસર્ગમ. આખરે તો લીધું સંયમ સ્વામીએ સ્વયં. ઓ સંયમ ક્યારે મળશે, ઓ ક્યારે મળશે, ઓ મુજને ક્યારે મળશે, ઓ સંયમ ક્યારે મળશે. તૈયાર થાય એની વચમાં ચિંતનભાઈ એક જાહેરાત લઈને આવ્યા છે. દર વર્ષની જેમ બધા બહેનો સ્થિરતા રાખજો. 10 જ મિનિટ પૂછે એટલે જવાની ઉતાવળ ન કરતા. દર વર્ષની જેમ આ વર્ષે આપણી દર્શન યાત્રા, ગાદી દર્શન યાત્રા આપણે શુક્ર, શનિ, રવિ એમ કાઢવાના છીએ. તો 29, 30 અને 31, 29ના બપોર પછી નીકળવાનું રહેશે. માંડવીથી ભુજ, રાજકોટ, લીંબડી, સુરેન્દ્રનગર, મોરબી, સામખિયાળી, લાકડિયા, ત્રંબો, સુવઈ, મનસરા આ બધા સેન્ટરોમાં આપણે દર્શન માટે જશું. તો જે લોકો દર્શન યાત્રામાં જોડાવા ઈચ્છે છે તેઓ પોતાના નામ આવતીકાલે વ્યાખ્યાન પૂરું થાય ત્યાં સુધીમાં નીતિનભાઈ ગાંધી પાસે ₹2000 ડિપોઝિટ કરાવી અને લખાવી દેશો. આવતીકાલે વ્યાખ્યાન પૂરું થાય ત્યાં સુધી જરૂર લખાવી દેજો કે જેથી આગળનું આયોજન આપણે સારી રીતે કરી શકીએ. નામ તું જાહેરાત કરે એટલે સર્વ શ્રાવકનું કર્તવ્ય છે આપણે દર્શન યાત્રામાં જઈએ, સાથે જોડાઈએ બધા જ. ખૂબ સુંદર છેલ્લા 4 વર્ષથી આપણે જે દર્શન યાત્રા કરવા માટે જઈ રહ્યા છીએ, વડીલો પણ ખાસ જોડાઓ, ક્યાંય તકલીફ નહીં પડે એવું આપણે આયોજન રાખીએ છીએ.
55 થી વધુ સાધુ સાધ્વી ભગવંતોના દર્શન આપણા થશે અને લીંબડી સંઘ સાથે જઈએ એનો મહિમા પણ અલગ હોય. ખાસ આ વખતે 20 સ્થાનક તપના તપસ્વીઓ આરાધકો બધા જે જોડાયેલા છે આ બધા જ આપણી સાથે એક વખત ચાલો. ગયા વખતે જે લોકો આવ્યા હતા બહુ મજા આવી હતી. એના વિડીયો પણ અમે થોડાક શેર કરશું આપની સાથે. બીજું, પાઠશાળામાં જેટલા બાળકો ભણે છે, સાંભળજો, પાઠશાળાના જેટલા બાળકો ભણે છે અને ત્રણેય બહેનો તમને બધાને શ્રી સંઘ તરફથી લીંબડી દર્શન યાત્રા કરાવવા માટે લઈ જશું. આજે આપ સૌના નામ નીતિનભાઈ તમે બધા પાસે લખાવી દેજો. અત્યાર સુધીમાં અમે એવી ગણતરી રાખી છે કે 18 કે 19 નામ આવી ગયા છે. 19 નામ ટેન્ટેટિવ એક વખત આવી ગયા છે. હા સર. અને હવે આપણે નાટક માટે આગળ વધીએ છીએ. તો પ્રાચીન કાળથી આધુનિક કાળ સુધી ચાલતા જ આવ્યા છે. પરંતુ પ્રાચીન કાળમાં સાસુઓને પોતાના હુકમ પ્રમાણે ચાલવાનું કહેતી તેની પાસે ખૂબ કામ કરાવતું, લાજ મર્યાદા રાખવાનું કહેતી. પણ આજે આધુનિક કાળમાં એવું ક્યારેય જોવા નહીં મળ્યું. આ કાળમાં તો સાસુએ વહુનું કામ કરવું પડે છે, કારણ કે પોતે લાચાર હોવાથી વહુની સાથે રહેવું પડે છે. તેનો દીકરો પણ તેને ભૂલી જાય છે. વહુને તો ક્લબ, પાર્ટી વગેરેમાંથી ટાઈમ જ નથી મળતો. તેથી સાસુએ વહુને મદદ નહીં પણ વહુનું કામ કરવું પડે છે. તે આપણને આ સંવાદ દ્વારા જાણવા મળશે. પિંકી મોબાઈલ પર કોમેન્ટ્રી સાંભળે છે અને ભાવનાબેન માળા ભણે છે. વાહ વાહ, ધોની સુરક્ષક કમાડે છે. આજે તો મજા જ આવી જશે. લાગે છે ઇન્ડિયા તો આને મેચ જીતી આઈ નહીં સમજ રેકોર્ડિંગ લાગે છે આજે તો ઇન્ડિયા મેચ જીતી જ જશે. શું લંચ ટાઈમ? ઓ હવે હું શું કરું? ચાલ ને એની પ્રાર્થના ઠીક સાંભળી લઉં. અડાલો વાહ, જરા જુઓ તો રસોડામાં બિલાડી તો નથી આવી ગઈ ને? સ્વીટીનું બધું દૂધ પી જશે. પિંકી બેટા, હું માળા કરું છું ને, વચમાં ઊભા ના થવાય. પિંકી બેટા, તું જ જોઈ લે ને જરા. સુબા, તમે મને કહો છો? તમને શરમ નથી આવતી મને ડિસ્ટર્બ કરવામાં? માઈક દે. મમ્મી, બા નેકલેસ હાથમાં લઈને કેમ બેઠા છે? આ બહુ સરસ છે બા, મને પહેરવા આપશો? અરે કોઈ કઈ સ્વીટી પૂછવાનો કેરી કે તારા માટે જ લાગ્યા છે. બેટા, આ ગળામાં પહેરવાની માળા નથી, આ તો નવકારની માળા છે. એમાં ભગવાનનું નામ લેવાય અને એક એક પારામાં નવકાર બોલાય. બેટા, હું તને શીખવીશ હો. રેવા દો બા. આ નાના છોકરાઓને અત્યારથી ધર્મનું ન શીખવાડાય. એને તો બારે ફરવા અને મોજ મસ્તીની સલાહ અપાય. જો તમારો દીકરો સાંભળશે ને તો નકામો તમારા અને મારા બંને પર ગુસ્સો કરશે. માં વિકી શા માટે ગુસ્સે થાય? ધર્મનું નામ તો મા બાપ જ બાળકોને આપે ને. તારે પણ ધર્મ કરવું જોઈએ, રોજ ઉપવાસ દર્શન કરવા જવું જોઈએ. અને એમાં હમણાં તો પ્રદૂષણ ચાલે છે એટલે ખાસ. શું બા, તમે મને ઉપાસરે જવાનું કહો છો? તમને ખબર છે મારો ટાઈમ કેટલો કિંમતી છે અને ત્યાં ઉપાસરેમાં જઈ અને આવી ગરમીમાં હું માસરજીના વ્યાખ્યાન સાંભળું? તમને ખબર છે હું કોણ? હું પેલા રોટરી ક્લબની પ્રેસિડેન્ટ. મને મળવા માટે લોકો અપોઇન્ટમેન્ટ લે છે અને તમે મને ત્યાં ભગવાનને ભજવાની વાત કરો છો. તમને ખબર છે મારી ફ્રેન્ડ્સ સાંભળશે ને તો મારી મસ્કરી કરશે. આને પણ તમે જ્યારથી દેશમાંથી આવ્યા છો ને
આખા દિવસ મારો કચરો જ કરી રહ્યા છો. પિંકીની સહેલીઓ આવે છે. ચકી, ઓ પિંકી, ક્યાં છે? ઓહો, આવો આવો. પિંકી, કેમ છે તું? મજામાં ને? હા, મજામાં. શું વાત છે? તમે અહીં અને બેનકા, તું તો કેટલા દિવસે દેખાડી? ક્યાં ગઈ હતી આટલા દિવસ? અહીંયા જ હતી. મારા સાસુની તબિયત થોડી નરમ હતી એટલે હું આવી શકતી ન હતી. તારા સાસુ કેમ નથી દેખાતા? મજામાં તો છે ને? ઓ હા, પોલ્યુશન ચાલતું હશે ને એટલે પાછળ ગયા હશે. અરે હા, મારા સાસુ એકદમ મજામાં છે બેનકા. પણ તારા બા કેમ નથી દેખાતા? એ બુઢા માજીને રાખવા માટેથી સર્વન્ટ નથી મૂક્યા? ઉપાસરે જવા માટે ઉપાસરે જવું અને સર્વન્ટને સોંપી દેવું જોઈએ ને. પિંકી, એ બુઢા માજીના રૂપમાં આપણી માતા વસતી હોય છે. એમની સેવા કરવી એ આપણી ફરજ છે. આપણે આપણા સદભાગ્ય લેખવા જોઈએ. એમના માટે આપણું ફરવાનું પ્લાન કેન્સલ કરવું પડે તો શું થયું? પણ તારા સાસુ કેમ નથી દેખાતા? મજામાં ને? હા, એ એકદમ મજામાં છે. એ પણ ઉપાસે જતી હોય છે. મને પણ બોલાવજે. વોટ? હું અને ઉપાસરે? જો મેનકા, તારી બધી વાત મને જરાય ગમતી નથી. જો તારે ઉપાસરે જવું હોય ને તો તું જજે, અને જો તારે કંપની જોતી હોય ને તો મારા બા છે એને પણ લેતી જજે. બસ કરો હવે બેટા. પેલા મારી વાત સાંભળો. નેક્સ્ટ વીક આપણા ક્લબનો કુકિંગ કોમ્પિટિશન અને ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનો પ્રોગ્રામ રાખ્યો છે. તો એનું ઇન્વિટેશન આપવા તને આવ્યા છીએ. બધા જ મને પ્રેસિડેન્ટ કરવાના. હા, સો વન્ડરફુલ. હું જરૂરથી આવીશ. બેસો બેસો. કાલે મારા ભાઈનો બર્થડે છે. તો એની બર્થડે પાર્ટી છે. તો તું કાલે આવજે હો. એ હા, ચોક્કસથી. બેસો ને, વિકી આવતા જ હશે. હેલો એવરીબડી. હાય. હેલો એવરીબડી. હાય. કેમ છે તું? બસ મજામાં. બા ક્યાં છે? બા રસોડામાં હશે. ઓહ, અચ્છા. શું પિંકી, તારા હોવા છતાં પણ બા રસોડામાં ઢસરડા કરે છે? અરે ના મેનકા, એવું નથી. એમાં તો એવું છે ને કે મારા બાને તો રસોઈ ખૂબ સુંદર આવડે છે, એટલે ઈ હંમેશા રસોડામાં જ રહે છે. એમ પિંકી? હા હા, મારા બાને રસોઈ કરવાનો બહુ શોખ છે. હા, અચ્છા, સારું. તો આપણે જઈશું. બાય બાય. બાય, આવજો. બાય. બા, ઓ બા, જરા આવો તો અહીંયા. બેસો બેસો. આજે હું તમારા માટે શું લાવ્યો? શું લાવ્યો બેટા? આ અંગ્રેજી ચોપડો અને મારા માટે? હા બા, એમાં એવું થાય છે કે જ્યારે અમારા ફ્રેન્ડ્સ ઘરે આવે ત્યારે તમે અંગ્રેજી બોલવામાં બહુ ગડબડ કરી નાખો છો, અને એના કારણે અમને બહુ એમ્બેરેસિંગ ફીલ થાય છે. અમે એવું ઈચ્છીએ છીએ કે તમે થોડું અંગ્રેજી શીખો. બેટા, આજ સુધી તો એમ હતું કે મા-બાપ છોકરાઓને ભણાવતા હતા, પણ આજે છોકરાઓ મા-બાપને ભણાવે છે. આવું તો ક્યારેય નથી સાંભળ્યું. બેટા, તું ચિંતા ન કર. તારી આબરૂનો સવાલ નહીં ઊભો થવા દઉં. તારા મિત્રોની વચમાં હું કદી નહીં આવું, બસ ને? અરે બા, તમને તો ક્યારેય કાંઈ કહેવા જેવું જ નથી. તમે ક્યારેય કાંઈ જ નહીં સમજો. અરે, એ આપણને સલાહ આપે છે અને મને રોજ ઉપાસરે જવાનું કહે છે. શું તમે પિંકીને ઉપાસરે આવવાનું કહો છો? તમને આ ઉપાસરે જવા જેવડી લાગે છે? આવું થઈને બેટા, ઘરના આ પરીક્ષાના દિવસોમાં રહેવા દો ને વિકી, છોડો. હવે સાંભળો, આજે રાત્રે આપણે છે ને ક્લબમાં જવાનું છે અને ત્યાં જ આપણે ડિનર લઈશું. ઓકે, તો બા તમે પ્રિન્સ ને સ્વીટીની રસોઈ બનાવી લેજો, તમે જમી લેજો. અમે તો રાતે મોડા આવશું. આવજો. બાય. ભાવનાબેન નો ઉપવાસ છે. વહેલા ઉઠીને ઉપાસરે જવાની તૈયારી કરે છે.
પિંકી, આજે મારે ઉપવાસ છે. હું આજે આખો દિવસ ઉપવાસને જ રહીશ અને રાત્રે આવીશ. તું પણ બપોરે આવજે, પૂજ્ય માતાજીના દર્શન કરવા અને બાળકોને સાથે લેતી આવજે. અને હા, હમણાં પ્રદૂષણ ચાલે છે એટલે લીલોતરી તો લાગતી જ નહીં. શું બા, તમે ઉપવાસે જાઓ છો? તો આ ઘરનું કામ કોણ કરશે? અને હા, આજે તો મારા પંજાબી અને ચાઇનીઝના કુકિંગ ક્લાસ છે. ઈ પણ આપણા જ ઘરમાં છે. તો પનીર તો આવશે જ, લીલા શાકભાજી પણ આવશે. જો બા, આપણા ઘરમાં આવું બિલકુલ ના ચાલે. બેટા, 8 દિવસ લીલોતરી નહીં થાય તો શું આપણે મરી જવાના હતા? ઠીક છે, તારી મરજી. હું તો જાઉં છું. વિકી, ઓ વિકી, અહીં આવો. બોલ ડાર્લિંગ, શું કે છે? જો વિકી, તારા બા છે ને આજે ઉપવાસ રહી ગયા છે. અને હા, આજે આખા ઘરનું કામ મારે જ કરવાનું છે. માટે આજે તમે છે ને હોટલમાં જ જમીને આવજો. બા અત્યારે ઉપવાસ જતા રહે? હા, કહેતા હતા કે એનો આજે ઉપવાસ છે અને કાલે સવારે મારી પારણાની તૈયારીઓ કરવાની છે. ઓહ, વોટ નોનસેન્સ. જો હું આવું તો કશું જ નથી કરવાની. આપણે મમ્મીને ત્યાં જતા રહીશું. ઠીક છે, જેમ તું કે. હું જાઉં છું. બાય. રાત્રે ભાવનાબેન ઉપાશ્રયથી ઘરે આવે છે. પિંકી, વિકી, અહીં આવો. પિંકી, તું કાલ ઉપવાસે આવીને મેં તારી ઘણી રાહ જોઈ. અરે બા, ફરીથી એની એ જ વાત. તમે કહ્યું ને કે પિંકીને ઉપવાસે જવું નથી. બેટા, બધાની વહુ આવી હતી એટલે મને પણ એમ કે પિંકી પણ આવશે. ના, પિંકી ઉપવાસે નહીં આવે. મને તમારી આ વાત બિલકુલ પસંદ નથી. તમે આવી હિંમત કેમ કરી વારે ઘડી આ વાત કરવાની? ઠીક છે, તને ન ગમતું હોય તો હવે નહીં કરતા. મને માફ થઈ જાય છે. સવારે ભાવનાબેન ઉઠે છે ત્યારે પિંકી તો સૂતી જ હોય છે, પણ પછી થોડી વાર રહીને આવે છે. બા, આજે અમે લોકો મારા મમ્મીને ત્યાં જમવા જવાના છીએ. માટે તમે જે રસોઈ બનાવી હોય એ બનાવી લેજો. ઠીક છે? પિંકી, આજે પણ મારા ઉપવાસના ભાવ છે. હું ઉપવાસને જાઉં છું. શું બા, તમને તો કઈ પડી જ નથી આખા ઘરની. બધું જ કામ હું એકલે હાથે કરું છું. બેટા, બધું કામ રસોઈ સિવાય તો બધું કામ રામ કરે છે. તારાથી હાથનું પણ કામ ન થાય. જાઓ જાઓ, મારે તમારા કોઈ લેક્ચર નથી સાંભળવા. ભાવનાબેન જતા રહે છે. સ્વીટી, પ્રિન્સ, વિકી. જો બેટા, આજે આપણે છે ને મારા મમ્મીને ત્યાં ઘરે જવાનું છે ને આજે રાત્રે ત્યાં જ આપણે જમીશું. મંછાબાના ઘરનું દ્રશ્ય જોશું. પિંકી મમ્મીને ત્યાં આવે છે અને જુએ છે તો મમ્મી રસોડામાં કામ કરે છે. મમ્મી, ઓ મમ્મી, મમ્મી, મમ્મી ક્યાં ગઈ? અરે પિંકી, તું આવી? આવ આવ બેટા આવ. અરે કેમ છો મમ્મી? મજામાં? આવો આવો. કેમ છો નાની? મજામાં છો? કેમ છો તમે? વિકી, આજે છે ને આપણે આ જુલીનો જે ભાઈ છે ને એનો બર્થડે છે, તો એની બર્થડે પાર્ટીમાં જવાનું છે. તો રાત્રે તમે વહેલા આવી જજો. હું સ્વીટી અને પ્રિન્સને તૈયાર રાખીશ. ઠીક છે? જેમ તું કે એમ. ચાલ, બાય. ટેક કેર. બાય. પિંકી, ઓકે. તું અહીંયા અરે ચાલ કરો. એ આ માઈ કઈ સુબહ પિંકી, ઓ પિંકી, તું અહીંયા જમવા બેઠો બેટા? હા મમ્મી.
તું બેટા મને થોડી રસોઈમાં મદદ કર ને. ચાલ ને રસોડામાં. શું મમ્મી, હું રસોઈ? મમ્મી, હું શું મારા ઘરેથી અહીંયા રસોઈ બનાવવા આવી છું? કેમ? ભાભી કેમ ગયા? એ શેઠાણી, એની વાત ન કર. એ તો સવારથી ચાલી ગઈ છે ભાઈ સાથે. કહેતી હતી કે મારે આજે ક્લબમાં મીટિંગ છે એટલે રસોઈ તો બધી મને જ કરવી પડે ને. છોકરાઓને મેં હમણાં સ્કૂલે મોકલાવ્યા. હવે મારે આ બધી રસોઈ તૈયાર રાખવી પડશે. આવશે મહારાણી પછી જોશે બધી રસોઈ તૈયાર છે કે નહીં. ખરેખર હવે મને પસ્તાવો થાય છે. મેં આટલી બધી છૂટ આપી એટલે જ આજે મારે આ દિવસ આવ્યો છે ને આજે મારે આ બધું કામ કરવું પડે છે. પિંકી વિચાર વગર થઈ જાય છે. એને પોતાની સાસુની અને માતાની હાલત સરખી જ લાગે છે. પિંકી, ઓ પિંકી, શું વિચારે છે બેટા? અરે પિંકી, તારા સાસુ બરાબર છે ને બેટા? સાતા તો છે ને? મારાથી તો સાતા પૂછવાય નથી હવાતું. આ આટલા મહારાજ સાહેબ ગામમાં બિરાજે છે પણ મને આ કામમાંથી ફુરસત જ નથી મળતી. મારાથી તો અવાતું જ નથી કે નીકળાતું જ નથી. મમ્મી, હું હમણાં જ બજારમાંથી જઈને આવું છું. પિંકી બહારથી આવે છે. એના હાથમાં એક ગેમ છે જે છે પોતાના પુત્ર પ્રિન્સને આપે છે. પ્રિન્સ, ઓ માય ડિયર સન, જો હું તારા માટે શું લાવી. શું મમ્મી મને ડિસ્ટર્બ કરે છે? હું ફોનમાં હતો ને, મારી ફ્રેન્ડ જોડે વાત કરતો હતો. ફોન બી કટ કર્યો. બેટા, મમ્મી જોડે આવી રીતે વાત કરાય? જો હું શું લાવી છું તારા માટે. Oh wow મમ્મી, so wonderful. Thank you so much. જોજે મમ્મી, હું આનામાંથી છે ને એક ઘર બનાવીશ. અને આ ઘરમાં તું કોને રાખીશ? આ ઘરમાં તો બોલ બોલ બેટા. આ ઘરમાં તો હું ને મારી વાઈફ જ રહીશું. પણ તું તો પાણી જેમ રસોડામાં રહીશ અને રસોઈ બનાવીશ ને? શું? હું રસોઈ બનાવીશ બેટા? હા, શ્યોર. બા પાસે પણ તું એ જ કરાવડાવે છે ને? બસ કર બેટા, બસ કર. જા અહીંથી જા. આલે જા અહીંથી. પિંકીને પોતાના કર્યા પર પસ્તાવો થાય છે. સ્વીટી, પ્રિન્સ, વિકી, ચાલો આપણે ઉપવાસ રહી જઈએ. બા, ઓ બા, બા, તમે સાતામાં તો છો ને બા? બા, તમારા પગ દબાવી દો બા. બા, હું જવાબીને તમે માફ કરો. બા, હું જવાબીને તમે માફ કરી દો. આ આટલો નાનો એવો પ્રિન્સ પણ મારી સામે થાય છે. મેં તમને ઘણા જ દુઃખ આપ્યા છે બા. બા, મને માફ કરી દો બા, મને માફ કરી દો. બેટા, એમાં તારો કોઈ વાંક નથી. ભગવાન આ સમાજના માતા પિતાને કાઢી જાય છે. જેઓ જમાના પાછળ દોડે છે. પોતાના બાળકોને એટલી બધી છૂટ આપે છે કે તે બાળકોનું ભવિષ્ય બગાડે છે. અને ધર્મ નામની કોઈ ચીજનું જ્ઞાન જ નથી આપતા. બેટા, એમાં તારો કોઈ વાંક નથી. બા, હવેથી હું દરરોજ ઉપવાસ રહી જઈશ. હું સ્વીટી અને પ્રિન્સને પણ પાઠશાળાએ મૂકીશ. બા, અમને માફ કરી દો બા, અમને માફ કરી દો. સુખસતામાં છું. તમારી તપસ્યા બરાબર ચાલે છે. પિંકીના પાત્રમાં છે પૂનમ સંઘવી. વિકીના પાત્રમાં છે ભૂમિ દોશી. પ્રિન્સના પાત્રમાં છે શિવાંગી દોશી. સ્વીટીના પાત્રમાં છે હેલી સંઘવી. ભાવનાબેનના પાત્રમાં છે રીનાબેન દોશી. મંજાબાના પાત્રમાં છે શોભાબેન પટવા. મેનકાના પાત્રમાં છે
નિપાસા અને જુલીના પાત્રમાં છે પંક્તિ મહેતા. એ જો આ હૃદય પરિવર્તન અને દીક્ષાનો ભાવ જોઈને પ્રભાબાને હૃદયમાં ઉમળકો આવી ગયો. પહેલા એમને 1100 રૂપિયા જાહેર કર્યા હતા અને હવે કહે છે કે 1100 નહીં 2500 રૂપિયા પ્રભાબેન દેવજીભાઈ ગાંધી તરફથી પ્રભાબેન જેતીલાલ ગાંધી તરફથી 500 શાળામાં મોકલીએ અને ધર્મનું જ્ઞાન અપાવીએ એ જ આપણો સાચો વારસો છે. બધા આ નાટકમાંથી જરૂર જ્ઞાન મેળવી અને આપના બાળકોને પાઠશાળામાં જરૂરથી મોકલશે. केवली पनता भमं शरणं भवाय स्वामी चार शरणा दुख हरणा और शरण नहीं कोई छेदर नारी आदरे अक्षय अविचल पद हो हम दूरे अमृत वसे लोकी घना बंधा गुरु गौतम ने समरिए જેટલા રહ્યા એને બધા નમન આશીર્વાદ.